ભારતીય માનક બ્યુરો સુરત દ્વારા એસી માર્કાવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત 25મી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે કંપની કામ કરે છે, શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય માનક બ્યુરો એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. 1947માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ભારતીય માનક બ્યુરો દ્વારા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા કામ કરે છે. એસી માર્કાવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સુરતમાં વર્ષ 2021માં ભારતીય માનક બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા મુખ્ય રૂપે 3 એક્ટિવિટી કરાવે છે. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને એક્સપોઝર એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવે છે. સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત 25મી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે કંપની કામ કરે છે, શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ આ વિઝિટ બાદ શાળાના વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવામાં આવે છે કે તેઓ આ ફેક્ટરીમાં વસ્તુ બનાવવા દરમિયાન શું શીખ્યા, ફેક્ટરીમાં મુખ્યત્વે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારતીય માનક બ્યુરો સંસ્થા હેઠળ 3000 જેટલા વિદ્યાર્થીઓએ આ અંગે માર્ગદર્શન મેળવ્યું છે. સંજય કુમાર સિંહ, સુરત બીસ હેડ, મનહર સાચપરા, ચેરમેન યુરો ફેક્ટરી, રિપોર્ટર ઉદય મેર, GPK ન્યૂઝ. मेरा नाम संजय कुमार सिंह है। मैं भारतीय मानक ब्यूरो के सूरत शाखा कार्यालय में वरिष्ठ निदेशक एवं प्रमुख के पद पर कार्यरत हूँ। सूरत शाखा कार्यालय हमारे